ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં ભરપૂર માત્રામાં તરબૂચ, ટેટી અને દ્રાક્ષ જેવા પાણીવાળા ફળો મળવા માંડ્યા છે, જે આપણે બધા ખૂબ ખાઈએ છીએ. તો હવે પહેલા આપણે વાત કરી લઈએ તરબૂચની, જે આપણા બધાનો ફેવરેટ હોય છે. આ તરબૂચ માર્કેટમાંથી લેતા સમયે શું ધ્યાનમાં રાખવું એ હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલા માર્કેટમાં જ્યારે તમે તરબૂચ ખરીદતા હોય ત્યારે તમારે તરબૂચને આ રીતે ચેક કરવાનું. તરબૂચની ઉપર આ રીતનો પીળો ડાઘ હોવો જોઈએ, એકદમ ઘાટો પીળો ડાઘ, મતલબ કે આ તરબૂચ 100% કુદરતી રીતે પાકેલું અને મીઠું છે. ઘણા તરબૂચમાં આ જે પીળો ડાઘ છે એ સફેદ હોય છે, અથવા તો તમને આ તરબૂચ બતાવું તો તમે જુઓ આમાં કોઈ જ ડાઘ નથી. તો આ તરબૂચ મીઠું નહીં હોય, લાલ પણ નહીં હોય અને સ્વાદમાં ફીક્કું હશે. હવે તરબૂચને ચેક કરવાની બીજી રીત જણાવું. તો એના માટે આપણે તરબૂચને પૂંછડીથી ચેક કરવાનું છે. તરબૂચની આ જે ઉપરની પૂંછડી હોય એ ગ્રીન કે લાઇટ ગ્રીન હોય એ તરબૂચ કાચું હોય છે. આ જે પૂંછડી છે એ સુકાયેલી અથવા તો બ્રાઉન કલરની હોવી જોઈએ. અહીંયા તમે જુઓ સુકાયેલી કે બ્રાઉન કલરની પૂંછડી છે, જેને હું આ રીતે કદાચ તોડીશ તો આસાનીથી તૂટી પણ જશે. તો બસ આ રીતની પૂંછડીવાળું તરબૂચ પસંદ કરશો તો 100% કુદરતી રીતે પાકેલું અને મીઠું જ હશે. હવે તરબૂચને ચેક કરવાની ત્રીજી રીત જણાવું. તો એના માટે તરબૂચ જે છે એને તમે આ રીતે હાથમાં લઈ અને આ રીતે વજનથી ચેક કરો તો એ તરબૂચ તમને વજનમાં ભારે લાગશે. જો તરબૂચ ભારે લાગે મતલબ એ વધારે જ્યુસી છે અને એકદમ મીઠું પણ છે. આ રીતે ચેક કરતા વજનમાં તરબૂચ તમને જો હલકું લાગે તો તમારે બીજું તરબૂચ પસંદ કરવાનું. આ સિવાય જ્યારે તમે માર્કેટમાંથી તરબૂચની પસંદગી કરો છો ત્યારે એ તરબૂચને તમારે આ રીતે હાથમાં લઈ અને ટકોર મારવાની. તરબૂચની અંદરથી ખાલી ડબ્બામાં તમે મારો અને જેવો બોદો અવાજ આવે એવો તમને અવાજ આવશે. આ રીતનો હોલો સાઉન્ડ, આ રીતનો અવાજ આવે મતલબ 100% તમારું તરબૂચ અંદરથી કુદરતી રીતે પાકેલું અને મીઠું જ્યુસી છે. અને આ સિવાય જો તરબૂચ એકદમ ઘાટા લાલ કલરનું હોય અને તરબૂચને પાણીના ગ્લાસમાં ઉમેરતા તરત જ પાણીનો કલર લાલ થઈ જાય તો એ તરબૂચ ખાતા પહેલા ખાસ રોકાઈ જજો. આ તરબૂચ 100% તમારું કેમિકલથી પાકેલું હશે. ઘણી બધી વાર સુધી તરબૂચનો ટુકડો પાણીમાં રહેશે છતાં પણ એનો કલર તમે જો, પાણીનો કલર બિલકુલ નથી બદલાતો. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો.